મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ સંસદમાં રજૂ કર્યું. આ પહેલા પીએમ મોદીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રીએ આ બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. અર્જુન મેઘવાલે સદનમાં જણાવ્યું કે એકવાર નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થઈ જશે તો લોકસભામાં મહિલાઓમાં બેઠકોની સંખ્યા વધી 181 થઈ જશે. આ બિલ પર 20મી સપ્ટેમ્બરના રોજ ચર્ચા કરવામાં આવશે, જ્યારે 21મી સપ્ટેમ્બરના રોજ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. कि भारत के संविधान का और संशोधन करने वाले द कॉन्स्टिट्यूशन 128th अमेंडमेंट बिल 2023 यानी नारी शक्ति वंदन अधिनियम 2023 को सदन में पूर्व स्थापित करने की अनुमति दी जाए. 18મી સપ્ટેમ્બરના રોજ સંસદના વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા અને એસેમ્બલી જેવી ચૂંટાયેલી સંસ્થાઓમાં 33% મહિલા અનામતને મંજૂરી આપી છે, જેને નવી સંસદ ભવનમાં રજૂ કરવામાં આવ્યું. જો કે આ બિલ 2010માં જ રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યું છે. કોંગ્રેસના કોમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે ટ્વીટ કરી આ બિલનો ઇતિહાસ શેર કર્યો નથી, પણ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રને ફરી પોસ્ટ કરી વાયરલ કર્યું. રાહુલ ગાંધીએ પીએમને લખેલા પત્રમાં કહ્યું હતું કે આપણા વડાપ્રધાન કહે છે કે તેઓ મહિલા સશક્તિકરણ માટે એક યોદ્ધા છે. હવે સમય આવી ગયો છે કે તેઓ પાર્ટીની રાજનીતિથી બહાર આવી પોતાના મનની વાત કરે અને મહિલા અનામત બિલ સંસદમાંથી પસાર કરે, જેમાં કોંગ્રેસ તેઓને બિનશરતી સમર્થન આપે છે. જોકે યુપીએ સરકારે 2008માં આ બિલનો મુસદ્દો તૈયાર કર્યો હતો, પરંતુ 2 વર્ષ બાદ ઉપલા ગૃહે પસાર કરતા તે અટકી ગયો હતો. મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ હંમેશા સમર્થન આપ્યું છે, પણ અન્ય પક્ષોએ વિરોધ જાહેર કર્યો હતો. કેન્દ્ર સરકારે સંસદનું 5 દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું અને આ સત્ર દરમિયાન નારી શક્તિ વંદન અધિનિયમ રજૂ કરવામાં આવ્યું. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે આ જોવાનું રહેશે કે આ બિલને કેવી રીતે લાગુ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે બિલ પર સંસદમાં ચર્ચા થશે, પછી આગળ કઈ થશે. શું આ બિલ અત્યારે અથવા સીમાંકન પ્રક્રિયા બાદ વર્ષ 2027માં લાગુ થશે? જનગણના હજુ સુધી કરવામાં આવી નથી. કયા આધારે સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ તમામ પાસાઓને ધ્યાનમાં લેવા પડશે. સંસદના વિશેષ સત્રની શરૂઆત પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી નેતાઓએ પણ આ બિલ પસાર કરવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકાર બંધારણના 128માં સુધારા દ્વારા મહિલા અનામત બિલને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું. જો આ બિલ બંને ગૃહમાંથી પસાર થઈ જશે તો દેશના તમામ રાજ્યોની સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 1 તૃતીયાંશ બેઠકો અનામત રહેશે. कैबिनेट ने क्लियर किया है, अब उसका अध्ययन करेंगे, अब उसमें चर्चा होगी किस प्रकार से लागू होगा. अभी करेंगे कि उसके बाद 2027 के परसीमन के बाद होगा. अभी तो जनगणना नहीं हुआ है तो परसीमन किस आधार पे होगा, ये भी एक विषय है. तो बहुत सारे सवाल हैं. अभी अब लोकसभा में चर्चा होगी तो सब सदस्य लोग उसको बात रखेंगे. નવા સંસદ ભવનમાં પ્રવેશ કરવાની સાથે વડાપ્રધાન મોદીએ વિજય પાસું ફેંક્યું. ભાજપ 2024ની લોકસભાની ચૂંટણીમાં 43 કરોડ મહિલાઓના મત અંકે કરવાની તૈયારી કરી રહ્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભા ગૃહમાં રજૂ કર્યું. લોકસભા ચૂંટણી સમયે મતદારોની જે યાદી જાહેર થઈ હતી તેમાં મહિલા મતદારોની સંખ્યા 43.2% અને પુરુષ મતદારોની સંખ્યા 46.8% છે. વર્ષ 2019માં 17મી લોકસભામાં દેશભરમાંથી 78 મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈને સંસદમાં પહોંચી હતી. સંસદમાં મહિલાઓની આ ઉપસ્થિતિ 14.34% છે. 2014ની લોકસભા ચૂંટણીમાં 62 મહિલાઓ સાંસદ તરીકે જીતી હતી. વર્ષ 1951ની વાત કરીએ તો તે સમયે લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 5% હતું, જે વર્ષ 2019માં વધીને 19% થયું છે. પીએમ મોદી અને અન્ય સાંસદો નવા સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પણ નવા સંસદ ભવન પહોંચી હતી, જેનો વીડિયો સામે આવ્યો. કંગના રનૌતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન શ્રીરામ સાથે કરી હતી અને હવે નવી સંસદ ભવન પહોંચી હતી. જોકે ત્યાં શા માટે પહોંચી હતી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રસંગે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી ત્યારે કંગનાએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે હવે આપનો સમય આવી ગયો છે. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આખો દેશ એક નવા યુગનો સાક્ષી બન્યો છે. महिला सशक्तिकरण को चुना और वुमेन एम्पावरमेंट को चुना और विमेन को प्रायोरिटी रखते हुए, तो इससे उनकी सोच का पता चलता है, तो उनकी विचारधारा का पता चलता है. और आई थिंक देश जो है बहुत ही कामयाब हाथों में है, क्योंकि जहाँ पे कहते हैं ना कि नारी का सम्मान होता है, वहाँ पे
लक्ष्मी वास करती हैं। तो आई थिंक यही एक प्रेरणा मिलती है आज के सेशन से। સંસદના વિશેષ સત્ર દરમિયાન કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ભાજપના નેતા ખુશ્બુ સુંદરે કહ્યું કે મહિલા શક્તિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે। પીએમ નરેન્દ્ર મોદીજી મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે। નારી શક્તિ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે, જેમાં મહિલાઓએ સૌથી આગળ હોવું જોઈએ। સ્ત્રીનું દર્દ દેશનો સાચો પુત્ર સમજી શકે છે। આપણો દેશ સ્ત્રીનું દર્દ એક દેશનો સાચો પુત્ર સમજે છે, જે માનનીય વડાપ્રધાને ફરી સાબિત કરી બતાવ્યું છે। વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મારી ભલામણ છે કે આપણે નવી સંસદ ભવનમાં સ્થળાંતરિત કરી રહ્યા છીએ, ત્યારે જૂની સંસદ ભવન ગૃહની ગરિમા કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવો જોઈએ। આ ભવનને માત્ર જૂની સંસદ ભવન કહીને તરછોડી ન દેવી જોઈએ। આ માટે મારી માંગ છે કે જો બંને ગૃહના અધ્યક્ષ મંજૂરી આપે તો જૂની સંસદ ભવનને સંવિધાન સદન તરીકે ઓળખવામાં આવે। આ ઇમારત આપણા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે આ બિલ્ડિંગને સંવિધાન ભવન કહેવામાં આવશે, ત્યારે દેશના મહાપુરુષો સાથે તેની યાદ જોડાશે, જે ક્યારેય એ સદનની બંધારણ સભામાં બેસતા હતા। मेरी प्रार्थना है, मेरा सुझाव है कि अब हम जब नए सदन में जा रहे हैं, तब इसकी गरिमा कभी भी कम नहीं होनी चाहिए। इसे सिर्फ पुरानी पार्लियामेंट कहकर के छोड़ दें, ऐसा नहीं होना चाहिए। और इसलिए मेरी प्रार्थना है कि भविष्य में अगर आप सहमति दे दोनों महानुभाव, तो इसको संविधान सदन के रूप में जाना जाए। નવી સંસદ ભવનમાં વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે લાલ કિલ્લાની પ્રાચીરથી જણાવ્યું હતું આ સમય છે અને યોગ્ય સમય છે। જો આપણે એક પછી એક ઘટનાઓ પર ધ્યાન આપીશું તો ખબર પડશે કે ભારત નવી ચેતના સાથે પૂર્ણ જાગૃત થયું છે। ભારતમાં નવી ઉર્જા સામેલ થઈ છે અને તેનાથી દેશવાસીઓના સપનાને સંકલ્પ અને સિદ્ધિમાં પરિવર્તિત કરી શકે છે। પીએમ મોદીએ જણાવ્યું કે હવે આપણે વિકાસશીલ ભારતથી વિકસિત ભારત તરફની સફર શરૂ કરી છે। હવે નાના સપના પૂરતા નથી, આપણે મોટા સપના જોઈને વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવવી પડશે। આપણે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ છે। આ દેશમાં સૌથી વધુ યુવાન લોકો છે અને માટે લોકોએ વૈશ્વિક સ્તરે સિદ્ધિ મેળવવી પડશે। लाल किले से मैंने कहा था, यही समय है, सही समय है। हर घटना इस बात का गवाह दे रही है कि आज भारत एक नई चेतना के साथ पुनर्जागृत हो चुका है। और यही चेतना, यही ऊर्जा इस देश के कोटि कोटि जनों के सपनों को संकल्प में परिवर्तित कर सकती है। સંસદ ભવનમાં વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આપણે દરેક નાની નાની બાબતો પર ધ્યાન આપી આગળ વધવાની જરૂર છે। આપણે યોગ્ય સમયે કેટલાક નિર્ણયો પણ લેવા પડે છે। આ સમયગાળા દરમિયાન આપણે રાજનીતિક લાભ અને નુકસાન ન જોવું જોઈએ। રાષ્ટ્રીય પ્રેરણા અને હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પડે છે। સોલર પાવરની સફળતા દેશની ભાવિ પેઢીને ઉર્જા સંકટથી મુક્તિની ગેરંટી આપે છે। ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે મિશન હાઇડ્રોજન મદદરૂપ સાબિત થશે। જ્ઞાન અને સંશોધન એ સમયની માંગ છે અને આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। ચંદ્રયાન 3ની સફળતા પછી આપણા યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે તરફ વધુ પ્રેરિત થયા છે। આપણે આ તરફ તક ગુમાવવી ન જોઈએ। हमें भविष्य के लिए सही समय पर सही फैसले भी लेने होते हैं। हम फैसलों को टाल नहीं सकते। हम राजनीतिक लाभ नुकसान के गणा भाग के अंदर अपने आप को बंधित नहीं बना सकते हैं। हमें तो देश के एस्पिरेशन के लिए हिम्मत के साथ नए निर्णय करने होते हैं। आज सोलर पावर के सफल मूवमेंट्स हमारी भावी पीढ़ी के लिए एनर्जी क्राइसिस से मुक्ति की गारंटी दे रहा है। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી સહિતના નેતા બંધારણ હાથમાં લઈને નવી સંસદ ભવનમાં પ્રવેશ કર્યો હતો। અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સાંસદ સભ્ય તરીકે દેશનું બંધારણ અમારા માટે પવિત્ર ભાગવત ગીતા, કુરાન અથવા બાઇબલ સમાન છે।
આમુખ વાંચતા તેમણે કહ્યું કે આર્ટિકલ 1 પ્રમાણે ઇન્ડિયા જે ભારત છે જેને રાજ્યનું સંઘ તરીકે દર્શાવવામાં આવ્યું છે આનો અર્થ એ થાય છે કે ભારત અને ઇન્ડિયા વચ્ચે કોઈ તફાવત નથી. આ જરૂરી છે કે કોઈ બિનજરૂરી રીતે નામ પ્રત્યે વાદ વિવાદ ઊભો ન કરે. We the people of India मतलब सारे देश की, सारे भारत की, सारे इंडिया की, सारे हिंदुस्तान की, सब मिलके ये शपथ लिए गए थे. उसमें जब पहला आर्टिकल उसमें यही लिखा जाता है कि इंडिया दैट इज भारत शैल बी ए यूनियन ऑफ स्टेट. मतलब भारत और इंडिया के बीच कोई अंतर नहीं है. जो भारत होते हैं वो इंडिया है, जो इंडिया होते हैं वो भारत है. हम जबरदस्ती किसी बहाने इसके अंदर दरार पैदा करने की कोई कोशिश ना करे तो बेहतर होगी. લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ પિલ્લાએ જણાવ્યું કે દેશના લોકતાંત્રિક ઇતિહાસ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. સંસદ ભવનમાં લોકસભાની પહેલી બેઠક શરૂ કરવામાં આવી હતી. જૂની સંસદ અને નવી સંસદ ભવનમાં કામ કરવાની તક મળી છે, માટે હું તમામ સાંસદ સભ્યોને શુભેચ્છાઓ પાઠવું છું. દેશના સંસ્થાપક અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આ નવા ભવનમાં આપણે શ્રેષ્ઠ પરંપરાઓને આગળ વધારીશું અને સંસદીય મૂલ્યોને માન આપીશું. લોકતંત્રની ચર્ચા, વિચારણા, સહમતિ અસહમતિ પર ગરિમાપૂર્ણ ચર્ચા થાય તેવી આશા વ્યક્ત કરું છું. आज हमारे देश के लोकतांत्रिक इतिहास का एक अत्यंत महत्वपूर्ण दिन है, जब हम संसद के नए भवन में लोकसभा की पहली बैठक आरंभ कर रहे हैं. हमारा सौभाग्य है कि हमें संसद के पुराने और नए दोनों भवनों में अपने संसदीय दायित्वों के सम्यक निर्वहन का अवसर मिला. इस ऐतिहासिक अवसर का साक्षी बनने का अवसर हमें मिला है. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ઇન્ડિયા ગઠબંધન વિશે નિવેદન આપ્યું હતું. સાથે તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું તેઓ ભારત ગઠબંધનની પરવા કરતા નથી, કારણ કે તેનો ભાગ બનવાથી ગુંગળામણ થશે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમે ઇન્ડિયા એલાયન્સમાં નથી અને મને તેની પરવા નથી. વધુમાં તેમણે કહ્યું કે પોતાની વિચારધારા પર ભાજપ સામે કેમ ઊભા નથી થતા. તેઓએ કહ્યું કે જો તેઓ અમને ટિકિટ આપશે તો તેમને હિન્દુ મત નહીં મળે. હું આ ખુલ્લેઆમ કહી રહ્યું છું. તેઓ આ બંધ દિવાલો પાછળ કહે છે. રાહુલ ગાંધી અમેઠીમાં હારી ગયા, પરંતુ વાયનાડમાં જીતી ગયા. અસદુદ્દીન ઓવૈસીએ ત્યાં ચૂંટણી લડી ન હતી. ત્યાં ભાજપ સાથે મારો કોઈ વ્યવહાર નહોતો. તેઓ વાયનાડમાંથી જીત્યા કારણ કે ત્યાં મુસ્લિમ લીગ છે. મુસ્લિમ લીગ તેને ડૂબતા બચાવ્યો. તેમણે કહ્યું કે હું એ વલણ સ્વીકારતો નથી કે મુસ્લિમોએ ચૂંટણી ન લડવી જોઈએ. મને લાગે છે કે મુસ્લિમોએ ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ. જ્યાં સુધી તમે લડશો નહીં ત્યાં સુધી તમે જીતી શકશો નહીં. आप पहले ये कहेंगे कि देखो माहौल इतना खराब है कि अगर आपको देंगे टिकट तो फिर हमको हिंदू वोट नहीं मिलेगा. ये खुला बोलते हैं. तो आप, मैं खुल के कह रहा हूं, अंदर कमरे में कहते हैं. अच्छा, फिर आप देखिए कि राहुल गांधी अमेठी से क्यों हारे और वायनाड से क्यों जीते. वहां पे असदुद्दीन ओवैसी नहीं लड़ा इलेक्शन. वहां डील नहीं हुई मेरी बीजेपी से, नहीं हुई डील मेरी. मगर वायनाड से जीते. क्यों जीते वायनाड से? क्योंकि मुस्लिम लीग है वहां पे. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ ઇન્ડિયા એલાયન્સની કોઓર્ડિનેશન કમિટીમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવારે દિલ્હીમાં આયોજિત સીપીઆઈ પોલિટ બ્યુરોની બેઠકમાં સમગ્ર બાબતે સહમતિ બની હતી. પોલિટ બ્યુરોએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, ભારત બ્લોકના વધુ વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સીપીઆઈએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ અત્યાર સુધી પટના, બેંગલુરુ અને મુંબઈમાં યોજાયેલી ઇન્ડિયા એલાયન્સના નેતાઓની ત્રણેય બેઠકોમાં હાજરી આપી હતી. સીપીઆઈ સેન્ટ્રલ કમિટીએ તેના બંગાળ એકમને 2024માં ટીએમસી સામે ચૂંટણી લડવાની પરવાનગી આપી હતી. જોકે ભારતના ગઠબંધનમાં પ્રથમ પ્રસંગ હતો કે જેમાં એક સભ્યએ બીજાની સામે લડવાનું નક્કી કર્યું છે. પોલિટ બ્યુરોએ કહ્યું કે ભારત ગઠબંધન 2024માં રાજ્ય સ્તરે સીટોનું વિસ્તરણ કરશે. ગઠબંધનમાં સંકલન સમિતિ જેવું અલગ રાજકીય જૂથ બનાવવાની જરૂર નથી. ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ પોતાના નાગરિકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી. તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું. કેનેડાએ તે માટે સુરક્ષાનું કારણ જવાબદાર ગણાવ્યું હતું. કેનેડા તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં
કહેવાયું છે કે તેમના દેશના નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત ન લે, કેમ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું છે. કેનેડાએ આ એડવાઇઝરી એવા સમયે જારી કરી હતી જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજરની હત્યા મામલે ભારતના એજન્ટોની ભૂમિકા હોવાની વાત કહી છે. સાથે ભારતીય રાજદ્વારીને દેશમાંથી બરતરફ કર્યા છે. કેનેડાની આ ઉશ્કેરણીનો ભારતે પણ સજ્જડ જવાબ આપ્યો છે. સાથે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બરતરફ કરી દેવાયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો કે ભારત સરકારનો કથિત ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધ છે. આ પછી કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા, ત્યારે તેઓ પળભરનો વિચાર કર્યા વિના ગણતરીની મિનિટોમાં રવાના થઈ ગયા. અગાઉ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદીની હત્યા મુદ્દે તપાસ કરી રહી છે. જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું હતું કે કેનેડાના ભારતીય ગુપ્તચર ચીફને હાંકી કાઢવામાં આવ્યા છે. જોલીએ કહ્યું કે જો આ આરોપ સાચા સાબિત થશે તો આપણા સાર્વભૌમત્વનું અને સૌથી મૂળભૂત નિયમનું ઉલ્લંઘન હશે. જસ્ટિસ ટ્રુડોએ આ મુદ્દો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સમક્ષ પણ ઉઠાવ્યો હતો. I must say, I was absolutely flabbergasted and shocked when I saw this news. It was literally a bombshell thrown by Mr. Trudeau on the first day of the parliamentary session here in Canada. And it was absolutely something unexpected because if, presumably if going by what he said, this is something that the Canadian intelligence services have been working on for some time. This was known. Presumably was known, and the fact that Trudeau went to the G20 and we know of all of the awkwardness that happened there, something is peculiar about the timing about this announcement. કેનેડાએ ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા, ત્યારે ભારત સરકારે પણ દેશના કેનેડાના હાઈકમિશનને હાંકી કાઢ્યા. વિદેશ મંત્રાલયે કેનેડાના રાજદૂતને આગામી 5 દિવસમાં દેશ છોડવાનો આદેશ કર્યો. આ નિર્ણય આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી અંગે ભારત સરકારની વધતી ચિંતા દર્શાવે છે. ભારતે કેનેડાના ખાલિસ્તાની સમર્થકની હત્યામાં સંડોવણીના કેનેડાના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા. કેનેડાના સરીમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબના વડા નિજરની આ વર્ષે જૂનમાં હત્યા કરવામાં આવી હતી. નિજર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. 46 વર્ષના નિજરની ગુરુદ્વારાના પરિસરમાં 2 અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. ભારત અને કેનેડાના સંબંધમાં તણાવની સ્થિતિ વધી રહી છે. કેનેડામાં શીખ નેતા હરદીપસિંહ નિજરની હત્યા કેસમાં તપાસના આદેશ બાદ કેનેડા દ્વારા ભારતના એક ટોચના રાજદ્વારીની હકાલપટ્ટી કરવામાં આવી, જેના લીધે તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. કેનેડાની ટ્રુડો સરકારે આરોપ લગાવ્યો કે ભારતીય રાજદ્વારી દ્વારા હરદીપસિંહ નિજરની હત્યાની તપાસમાં દખલ કરવામાં આવી રહી હતી. ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કરાયેલા ખાલિસ્તાની હરદીપસિંહ નિજરની 18 જૂને કેનેડામાં ગોળી મારી હત્યા થઈ હતી. ભારતીય એજન્સી એનઆઈએ નિજરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો મુખ્ય ચહેરો હતો. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજરની હત્યામાં ભારત પર દોષારોપણનો ભારતે વળતો જવાબ આપ્યો, તો બીજી તરફ આ વિવાદમાં કેન્દ્ર સરકારને કોંગ્રેસનો સાથ મળ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મામલામાં દેશને સર્વોપરી ગણવામાં આવશે. આ મુદ્દે કેન્દ્ર સરકારને કોંગ્રેસનું સમર્થન છે. જયરામ રમેશે ટ્વીટ કરતા લખ્યું કે કોંગ્રેસ હંમેશા તે માનતું રહ્યું છે કે જ્યારે દેશ પર આતંકવાદનો ખતરો હોય કે એકતા બની રહેવી જોઈએ. ખાસ કરી એવી ઘટનાઓ જેમાં ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાનો ખતરો હોય ત્યાં કોંગ્રેસ કેન્દ્રની સાથે મજબૂતીથી ઊભી છે. जेपीसी का गठन होना अनिवार्य है. अगर आप सच्चाई जानना चाहते हैं, अगर देश को सच्चाई जानने की इच्छा है, हकीकत क्या है, राज क्या है, एकमात्र रास्ता जेपीसी का रास्ता है. तो आज भी हम जेपीसी की मांग दोहराते हैं. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સંજય કિશન કૌલે ન્યાય વ્યવસ્થાની હાલની સ્થિતિ પર નિરાશા વ્યક્ત કરી. તેમનું કહેવું છે કે ગરીબ લોકો જેલમાં એટલા માટે રહી જાય છે કારણ કે તેઓ ખર્ચ નથી ઉઠાવી શકતા, જ્યારે વકીલ કરવામાં સક્ષમ અમીરોને જામીન મળી જાય છે. આ દરમિયાન તેમણે વર્ષોથી જેલમાં બંધ અંડર ટ્રાયલ કેદીઓના મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. અંડર ટ્રાયલ
રિવ્યુ કમિટી સ્પેશિયલ કેમ્પેન 2023ના લોન્ચિંગના અવસર પર જસ્ટિસ પોલે કહ્યું કે ગરીબ અને અશિક્ષિત લોકોને કસ્ટડીમાં લેવાની શક્યતા વધુ છે. તેમણે કહ્યું કે જજ તરીકે અમારી જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે કાયદાનું પાલન અને તેમની સાથે આધાર પર ભેદભાવ ન થવો જોઈએ. તેઓ કયા સ્તરના વકીલોની સહાયતા લઈ રહ્યા છે. આ કેમ્પેન હેઠળ એવા કેદીઓની ઓળખ અને સમીક્ષા કરવાની છે જેમની મુક્તિ પર વિચાર કરી શકાય. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ધૂમ જોવા મળી. એવામાં દેશમાં સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ એટલે કે મુકેશ અંબાણીએ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના વૈભવી ઘર એન્ટેલિયાને સુંદર રીતે શણગાર્યું અને સંગીતના સાધનો વડે ગણપતિનું સ્વાગત કર્યું. જે બાદ બોલિવૂડ સેલેબ્સની સાથે રાજનીતિની અનેક મોટી હસ્તીઓ બાપાના આશીર્વાદ લેવા પહોંચ્યા. ગણેશ ચતુર્થીના અવસર પર મુકેશ અંબાણીએ મુંબઈમાં તેમના ઘર એન્ટેલિયામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ મુકેશ અંબાણીના ઘરે ગણપતિના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. માનવ મંગલાની તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનો એક વિડીયો શેર કર્યો. શિવ ઠાકરે તેના આખા પરિવાર સાથે અનિલ અંબાણીના ઘરે પહોંચ્યા. આ દરમિયાન તેમનો પુત્ર અમિત ઠાકુર પણ પત્ની સાથે જોવા મળ્યો હતો. ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભવ્ય ઉજવણી કરી. રાજકારણથી લઈને બોલિવૂડની હસ્તીઓ પણ અહીં પહોંચી. હેમા માલિની પણ પોતાની દીકરી સાથે લાલ અને પીળી રંગની સાડી પહેરીને ફેસ્ટિવલમાં પહોંચ્યા. સાથે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને પણ સપરિવાર ગણેશજીના દર્શન કરવા માટે અંબાણી હાઉસ પહોંચ્યા. સાથે અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં આમિર ખાનની પુત્રી ઈરા ખાન અને પુત્ર જુનેદ ખાને પણ ભાગ લીધો. સાથે વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયે પણ પોતાની દીકરી સાથે અંબાણી પરિવારના ગણેશ મહોત્સવમાં હાજરી આપી હતી. હાલ આખા દેશમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે 35,000થી વધુ મહિલાઓ પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે એકઠી થઈ હતી અને ગણપતિ અથવશીષનો પાઠ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. જ્યારે આ કાર્યક્રમમાં ગણેશ ચતુર્થીની ઉજવણીનો એક ભાગ છે. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા હજુ પણ વધુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.